નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેલોસિટી બહુ સરસ ટોપિક છે અને સમજવા જેવું પણ, બરોબર. હવે સૌપ્રથમ પહેલી એ વસ્તુ આપણે સમજવી જરૂરી છે કે સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય છે. મેં આ વસ્તુ તમને સમજાવેલી છે કે કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુના ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને કોણ રહેલા હોય છે, ન્યુટ્રોન. બાહ્યતમ કક્ષામાં કોણ હોય? ઇલેક્ટ્રોન. આ થિયરી ફરીથી એકવાર જોઈએ કે ઇલેક્ટ્રોન એ પ્રોટોનની સરખામણીમાં કેવા ઓછા બળથી જકડાયેલા. આ ઇલેક્ટ્રોન જે છે એ કેવા બળથી જકડાયેલા હોય છે? તો ઓછા બળથી જકડાયેલા હોય છે. આ એક જ પરમાણુ છે. સપોઝ આપણે કોપરનો આ એક જ પરમાણુ છે, પરંતુ આપણે કોપરની આખી પ્લેટ બનાવવી હોય તો એના માટે આવા હજારો પરમાણુ, કરોડો પરમાણુને શું કરવા પડે? ભેગા કરવા પડશે. અને જ્યારે ભેગા કરવા જઈએ છીએ તો ઇલેક્ટ્રોન જે પ્રોટોનની સરખામણીમાં ઓછા બળથી જકડાયેલા હતા એ પોતાના પિતૃ પરમાણુમાંથી શું થાય છે? છૂટા પડી જાય છે. અને ન્યુક્લિયસની અંદર માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન રહે છે. અને ઇલેક્ટ્રોન કેવી ગતિ કરવા લાગે છે? અસ્તવ્યસ્ત. આ રીતે આ જે ઇલેક્ટ્રોન છે એ આપણા કયા ઇલેક્ટ્રોન છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. એના વિશે તમે જાણો છો, બરોબર છે. તો સુવાહકની અંદર જે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન જડિત અને આ જે ભારે આયનો છે, આ જે બિંદુઓ છે, ધન આયનો છે, એ કેવા? જડિત અને ભારે આયનો કહી શકાય. એની સાથે સતત શું કરતા હોય છે? અથડામણ કરતા હોય છે, બરોબર. તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખીએ કે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન જડિત અને ભારે આયનો સાથે સતત અથડામણો અનુભવે છે. સતત શું અનુભવે છે? અથડામણો અનુભવે છે. અને શું કરે છે? તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બરોબર છે. તો અહીંયા આગળ જે મેં સ્ટેટમેન્ટ લખેલું છે એને જરા સમજજો કે સુવાહકોમાં જે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન જડિત અને આ જે ભારે આયનો છે, જે ધન આયનો છે, એની સાથે સતત અથડામણ અનુભવે છે અને કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. જે આપણે જાણીએ છીએ, પહેલા પણ મેં એ વસ્તુ સમજાવેલી છે. હવે અહીંયા આગળ જ્યારે એ અથડામણ અનુભવે છે તે વખતે એમનો કંઈક ના કંઈક વેગ હશે, બરોબર. હવે અહીંયા આગળ આપણે એમ વિચારી શકીએ કે સમજી લો કે હું તમને એમ કહું કે અહીંયા આગળ કોઈ એક સુવાહક પદાર્થ છે, આપણે તારી દઈએ તો એની અંદર આપણે જાણીએ છીએ કે ધન આયનો આવેલા હોય, બરોબર છે. જે આ જડિત અને ભારે આયનો છે, જડિત અને ભારે આયનો એ કયા છે? આ ધન આયનો. એ કોઈ એક ચોક્કસ બિંદુ પર ગોઠવાયેલા હોય છે અને એ બિંદુ ને આપણે લેટિસ બિંદુઓ કહી શકીએ. આ જે ધન આયનો જે બિંદુ પર ગોઠવાયેલા હોય એ બિંદુઓને કયા બિંદુઓ કહેવામાં આવશે? લેટિસ બિંદુ. જો આપણે નામ લખવું હોય તો લખી કાઢીએ. કયા બિંદુઓ કહેવાય છે? લેટિસ બિંદુ પર ગોઠવાયેલા હોય છે. અને એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય, અસંખ્ય, કરોડો. આવા જે કરોડો ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અહીંયા આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ કર્યું નથી. ધ્યાન રાખજો, અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની શું છે? ગેરહાજરી. અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. વિદ્યુત ક્ષેત્રની શું છે? ગેરહાજરી છે, બરોબર. છતાંય આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો આ અસ્તવ્યસ્ત ગતિ કેમ કરે છે? મનમાં પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી કર્યું, છતાંય ઇલેક્ટ્રોન ગતિ કેમ કરે? તો થર્મલ એનર્જીના લીધે. બહારનું કંઈક ના કંઈક ટેમ્પરેચર તો હશે 25 થી 30 ડિગ્રી આસપાસનું, અને એ ટેમ્પરેચરના લીધે કોઈ પણ સુવાહકની અંદરના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન
અમુક વેગથી ગતિ કરતા હોય છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી છતાંય, અને આનો વેગ થોડો ઘણો નથી હોતો. આનો જે વેગ છે, સમજી લો કે આનો વેગ કેવો હોય તો આપણે કહી દઈએ u1, આનો કેવો હોય તો u2, આનો કેવો હોય તો u3, આનો u4, એમ n સુધીના વેગ કેવા હોય તો un કહી દઈએ. અને આ વેગ કોઈ નાનો વેગ નથી. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ જે ઇલેક્ટ્રોન છે, જે મુક્ત ઇલેક્ટ્રોન છે, જે સતત અથડામણ અનુભવે છે, એમનો જે વેગ છે એ વેગ આપણે જો કેવો હોય તો લગભગ 10⁴ થી 10⁵ મીટર પર સેકન્ડ જેટલો હોય. કેટલો હોય? 10⁴ થી 10⁵ મીટર પર સેકન્ડ. સમજો આ કોઈ નાનો વેગ નથી, બહુ હેવી વેલોસિટી છે. બરોબર છે? કેવી છે? બહુ હેવી વેલોસિટી કહી શકાય. અહીંયા આગળ આપણે જે આ વેગ છે એ 10⁴ થી 10⁵ મીટર પર સેકન્ડ સુધી હોય. બરોબર? તો સાહેબ મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા આગળ જો આટલો બધા વેગથી ગતિ કરતા હોય અને ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો આપણને કરંટ કેમ ના લાગે? ઇલેક્ટ્રોનની ગતિના લીધે જ વિદ્યુત પ્રવાહની રચના થાય એવું મેં ભણાયેલું છે. તો સાહેબ અહીંયા આગળ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એની અંદર પ્રવાહની રચના થતી હોવી જોઈએ. જો પ્રવાહની રચના થતી હોય તો આપણે એને સ્પર્શ કરીએ તો આપણને કરંટ લાગતો હોય, પરંતુ લાગતો નથી. તમે જોયું કે તમારી જોડે કોઈ કોપરનો પ્લેટ હોય તો એની અંદર આપણે વિચારી લીધું કે કરોડો ઇલેક્ટ્રોન હોય અને કરોડો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, અને જો ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય તો સાહેબ કરંટ પેદા થવું જોઈએ, વિદ્યુત પ્રવાહ પેદા થવું જોઈએ, પરંતુ એવું અહીંયા થતું નથી. વિદ્યુત પ્રવાહ રચાતો નથી. કેમ નથી રચાતો? એનું એક જ કારણ કે આ બધા ઇલેક્ટ્રોનની આટલી હાઈ વેલોસિટી છે છતાંય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન કરવાનું રીઝન એક જ છે કે આ બધા કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ. બરોબર? આ બધાની ગતિ કેવી હોય છે? અસ્તવ્યસ્ત હોય છે. એ અસ્તવ્યસ્ત ગતિના લીધે જ આમની આ દરેકે દરેક ઇલેક્ટ્રોનની જો આપણે એવરેજ વેલોસિટી કાઢીએ, એવરેજ ઝડપ કાઢીએ, સરેરાશ ઝડપ કાઢીએ તો એ લગભગ આપણને કેટલી મળે છે? 0 મળે છે. આપણે અહીંયા લખવું લખી શકીએ કે આ રીતે ડાયરેક્ટ લખો તો પણ ચાલશે. u એવરેજ બરાબર 0. અથવા તો આપણે દરેક માટે વિચારીએ તો આ પહેલા ઇલેક્ટ્રોનની u1 u2 u3 એમ છે કેટલા સુધી? છે un સુધી. ભાગે ઇલેક્ટ્રોનની સંખ્યા શું કરીએ? n. તો આ જે આપણને મળે છે એ u એવરેજ કેટલી મળે છે? 0. કારણ શું છે? કેમ આની જે સરેરાશ ઝડપ છે એ સરેરાશ ઝડપ તમને 0 મળી? આ મુક્ત ઇલેક્ટ્રોનની સરેરાશ ઝડપ 0 મળવાનું કારણ શું? એનું એક જ કારણ છે કે અહીંયા આગળ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે. આમ તો વેલોસિટી ખૂબ જ વધારે તમે જુઓ 10⁴ થી 10⁵ મીટર પર સેકન્ડ, છતાંય કરંટ પેદા નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે સાહેબ અહીંયા આગળ આ દરેકે દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે, જેના લીધે પ્રવાહ રચાતો હોતો નથી. બરોબર છે? u એવરેજ બરાબર 0. બરોબર? તો આને લખવું હોય તો કંઈક આ રીતે પણ લખી શકાય. અથવા કરીને આપણે લખીએ અથવા કરીને કે u એવરેજ ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે પણ લખી શકીએ કે 1/n સિગ્મા i બરાબર 1 થી કેટલા સુધીનો સરવાળો છે? n ઇન્ટુ શું આવશે? ui. આ રીતે પણ તમે આને દર્શાવી શકો છો. બેમાંથી ગમે તે રીતે બતાવો. બરોબર છે? તો અહીંયા આગળ પહેલી આ વસ્તુ સમજવી જરૂરી છે, એના પછી આપણે આગળ વધીશું. બરોબર? પહેલા તો તમે શું સમજ્યા કે સુવાહકોની અંદર આખી આ જે વાર્તા છે મગજમાં બેસાડજો તો જ આખી થિયરીની અંદર મજા આવશે. નહીં તો તમને આ વસ્તુ આખી બહુ કોમ્પ્લિકેટેડ લાગશે. કે સૌપ્રથમ તો પહેલા એ સમજો કે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન જડિત અને ભારે આયનો સાથે સતત અથડામણ અનુભવે છે અને કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર નથી છતોય આ ઇલેક્ટ્રોન ગતિ કરે. તો આ સાહેબ કઈ રીતે કરે છે? મેં તમને કહ્યું કઈ એનર્જી? થર્મલ એનર્જી. જે બહારનું ટેમ્પરેચર હોય છે જે જનરલી 28 થી 30 ડિગ્રી આસપાસનું હોઈ શકે છે, એના લીધે આ જે ઇલેક્ટ્રોન છે એ સતત શું કરે છે? અસ્તવ્યસ્ત ગતિ. અને એના લીધે એનો કંઈક ના કંઈક વેગ હોય, એ પણ નાનો સૂનો નહીં. કેટલો ભાઈ? 10⁴ થી 10⁵ મીટર પર સેકન્ડના ક્રમનો હોય. છતોય અહીંયા આગળ કરંટ પેદા થતો નથી. કરંટ કેમ પેદા ના થયો? કારણ કે બધા અસ્તવ્યસ્ત ગતિ. બરોબર છે?
અસ્તવ્યસ્ત ગતિના લીધે અહીંયા કોઈ પણ જાતનો કરંટ પેદા થતો નથી. ક્લિયર? ઓકે, પરફેક્ટ. હવે એનાથી આગળ વધીએ તો હવે આની અંદર આપણે એક બીજી ચર્ચા કરીએ કે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરીએ. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ કરીએ તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર લાગુ કરતો, બરોબર, વિદ્યુત ક્ષેત્ર લાગુ કરીએ તો આની અંદર ફેરફાર થશે. વિદ્યુત ક્ષેત્ર લાગુ કરીએ તો હું અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન માટે બતાવું છું, તમે ધ્યાનથી જોજો. અહીંયા કરોડો ઇલેક્ટ્રોન છે પરંતુ એની અંદરથી એક જ. સમજી લો કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશામાં લાગુ કર્યું, વિદ્યુત ક્ષેત્ર E, બરોબર છે. તો આની અંદરનો જે ધન વીજભાર હોય પ્લસ q, એના ઉપર લાગતું બળ શું થાય? પ્લસ QE. યાદ છે ને ભાઈ, પહેલું ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક. પ્લસ q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? પ્લસ q. અને માઈનસ q વિદ્યુતભાર હશે એના ઉપર લાગતું બળ કેવું હોય તો શું થાય? માઈનસ QE. સદિશ સ્વરૂપે લખવું હોય તો માઈનસ પ્લસ QE સદિશ અને આ માઈનસ QE સદિશ. આ ધ્યાન રાખજો કે પ્લસ q વિદ્યુતભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ઋણ વીજભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં હોય. આ ધ્યાન રાખજો. આપણે ઇલેક્ટ્રોનની વાત કરી રહ્યા છીએ અને ઇલેક્ટ્રોન પર લાગતું જે બળ છે એ બળ વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા આગળ આપણે જો કેવું હોય કે આની અંદરના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ઇલેક્ટ્રોન પર લાગતું બળ F સદિશ બરાબર માઈનસ E ઇન્ટુ શું આવશે? E સદિશ. કે સુવાહકની અંદરના જે ઇલેક્ટ્રોન હશે એના પર લાગતું જે બળ છે એ F સદિશ બરાબર શું હશે? માઈનસ E ઇન્ટુ E સદિશ જેટલું હશે. હવે આની અંદર આપણે જો કેવું હોય તો એમ કહી શકીએ છીએ કે સાહેબ આ ઋણ નિશાની કેમ આવી? ઇલેક્ટ્રોનના લીધે? ના, આ ઋણ નિશાની મૂકવાનું કારણ એક જ છે કે અહીંયા આગળ લાગતું જે આ બળ છે એ વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં, કારણ કે આ ઇલેક્ટ્રોન છે, બરોબર છે. તો અહીંયા આગળ ઋણ નિશાની મૂકવાનું રીઝન લખી કાઢીએ કે બળ એ વિદ્યુત ક્ષેત્રની, અથવા તો એમ લખીએ કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ઇલેક્ટ્રોન પર, એક જ મિનિટ, ઇલેક્ટ્રોન પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એ દર્શાવે છે આ ઋણ નિશાની, બરોબર છે. તો એના પર લાગતું બળ આટલું થાય. તો સાહેબ જો ઇલેક્ટ્રોન પર બળ લાગતું હોય તો એની અંદર પ્રવેગ પેદા થાય, અને જો પ્રવેગ પેદા થાય તો એ પ્રવેગ એ બરાબર શું થઈ જાય? F સદિશ અપન શું આવે? m. F બરાબર ma થાય ને, બળ F બરાબર ma, તો પ્રવેગ એ બરાબર F અપન શું થઈ જાય? m. તો પ્રવેગ એ બરાબર F બરાબર લખવું તો માઈનસ E ઇન્ટુ E અપન શું થઈ જશે? m. બરોબર, સદિશ રૂપે લખવું, સદિશ રૂપે. તો આટલો પ્રવેગ થાય કે અહીંયા આગળ આ જે પ્રવેગ છે એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે અથવા તો મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવેગ. આ શું આવ્યો? મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવેગ. હવે અહીંયા આગળ હોશિયાર વિદ્યાર્થીઓ એના મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ અત્યાર સુધી તમે જે ચર્ચા કરી એની અંદર તો તમે એવું કહેતા હતા કે આપણે જે શાસ્ત્ર ભણી રહ્યા છીએ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર, એની અંદર દરેકે દરેક જે ઇલેક્ટ્રોન છે એનો વેગ કેવો હશે? અચળ હશે. પરંતુ સાહેબ અહીંયા તો ઇલેક્ટ્રોનની પ્રવેગી ગતિ આવી, તો સાહેબ અહીંયા આગળ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ દાખલ થાય? ના. અહીંયા નો ડાઉટ કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે, પરંતુ અહીંયા થતું શું હોય છે કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય છે ત્યારે ઇલેક્ટ્રોન સમજી લો કે અહીંયાથી અહીંયા અથડામણ થઈ તો અહીંયાથી પ્રવેગી ગતિ થઈ, પરંતુ અહીંયાથી જેવો અહીંયા અથડાય એટલે એનો વેગ કેટલો? 0. પાછો અહીંયાથી પ્રવેગી ગતિ કરીને અહીંયા અથડાય ત્યારે ફરીથી વેગ કેટલો થઈ જાય? 0. પાછો અહીંયા અથડાય એટલે વેગ 0. આમ પ્રવેગી ગતિ કરે છે, પરંતુ જ્યારે અથડામણ થાય એ વખતે વેગ કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે, બરોબર છે. એટલે એવરેજ એ પ્રવેગી ગતિ કરે છે, પરંતુ એની જો એવરેજ સ્પીડ કાઢીશું તો એવરેજ સ્પીડ જે છે એ લગભગ અચળ મળશે, બરોબર છે. એની અંદર કોઈ નવો ફેરફાર થતો હોતો નથી એવું આપણે કહી શકીએ છીએ. આની અંદર આ વસ્તુ ધ્યાન રાખજો
કે આ જે છે E એ ઇલેક્ટ્રોન પરનો શું છે વિદ્યુતભાર, અને આ m જે છે એ ઇલેક્ટ્રોનનું શું છે દર. ઓકે, પરફેક્ટ. ચલો આટલી વસ્તુની ખબર પડી. બે વસ્તુ મેં તમને સમજાવી કે પહેલા તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, તો અસ્તવ્યસ્ત ગતિ, ખૂબ જ હાઈ સ્પીડ હોય છે, છતાંય કરંટ પેદા થતો નથી કારણ કે યુ એવરેજ કેટલી થાય 0 થાય, જેને આ રીતે પણ દર્શાવી શકીએ. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું તો ઇલેક્ટ્રોન પર શું લાગ્યું? બળ લાગ્યું. આટલું બળ લાગ્યું. બળ લાગવાના લીધે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે, અને પ્રવેગ કેટલો હોય? a બરાબર -e * e અપન શું થઈ જાય? m થઈ જાય. બરોબર? આટલા સુધી ખ્યાલ આવી ગયો? પરફેક્ટ. ઓકે, ચલો હવે નથી આગળ. હવે આપણે પ્રવેગ શોધી કાઢ્યો છે. હવે એનાથી આગળ જો થોડીક વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની હવે હાજરી છે. તો અહીંયા આગળ સ્થિતિ શું બનશે? જરા જોજો કે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે તો અહીંયા આગળ બે પ્રકારની ગતિ થવાની છે. એક પહેલી તો એની જે થર્મલ એનર્જી છે, બહારનું જે ટેમ્પરેચર છે સુવાહકની બહાર, એના લીધે જે પેલો વેગ હતો u1 u2 u3 એ વેગ તો હશે જ. સાથે સાથે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું છે એના લીધે પ્રવેગી ગતિ પણ કરે છે. એટલે જ્યારે અથડામણ થાય એ વખતે એનો વેગ શું થઈ જાય? ચેન્જ થઈ જાય. ઓલ ઓવર જો હું તમને સમજાવું તો સ્થિતિ કંઈક આવી બનવાની છે. સમજી લો કે અહીંયા આગળ કોઈ ઇલેક્ટ્રોન છે, બરોબર? એ અહીંયાથી અહીંયા જે આપણો ધન આયન છે, ધન આયનને એવું દર્શાવો તો આપણે આ રીતે દર્શાવી શકીએ. સપોઝ આ ધન આયન સાથે શું કરે છે? અથડામણ કરે છે. અહીંયાથી થર્મલ એનર્જીના લીધે જે બહારનું ટેમ્પરેચર છે એના લીધે તો જે વેગ હોય છે શરૂઆતમાં વેગ કેટલો? u1. પરંતુ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એના લીધે અહીંયા આગળ પહોંચતો પહોંચતો એનો વેગ કેટલો થઈ જાય? v1. પ્રવેગી ગતિ થાય ને એટલે એનો વેગ બદલાય. વેગ બદલાય. શરૂઆતમાં વેગ કેટલો? u1. પરંતુ આપણે હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરેલું છે. વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવવું હોય તો આ દિશામાં બતાવી શકાય. ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે, ગમે તે દિશામાં બતાવો. પરંતુ વિદ્યુત ક્ષેત્રની અહીંયા શું છે? ભાઈ હાજરી છે કે જેના લીધે પ્રારંભિક વેગ u1, પરંતુ વિદ્યુત ક્ષેત્રના લીધે જે વેગ બદલાયો શું થયો? v1. પાછો અહીંયા આગળ સમજજો કે અહીંયાથી જ્યારે અહીંયા પહોંચે તે વખતે લાગતો જે સમય છે એ આપણે કહી દઈએ τ1, જેને આપણે રિલેક્સેશન ટાઈમ કહીએ છીએ. સુવાહકમાં ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો માટે લાગતો સમયગાળો, જેને શું કહેવાય છે? રિલેક્સેશન ટાઈમ τ1. બરોબર છે? આ બંને બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે પરિપથ છે, બરોબર? સમજો કે અહીંયા પણ કોઈ એક આપણે જડિત આયન વિચારી શકાય. જે આ પદ છે એને આપણે મુક્ત પદ કહીએ છીએ, જેને કહેવું હોય તો λ1 કહી શકાય. બરોબર છે? અને પ્રવેગ તો આપણને ખ્યાલ જ છે કેટલો હોય? e જેટલો હોય. બરોબર? તો આ u1 ક્યાંથી આવ્યો? ખ્યાલ આવે? જેનો થર્મલ એનર્જી, જે બાહ્ય ટેમ્પરેચર છે એના લીધે જે અસ્તવ્યસ્ત ગતિ થતી હતી અને એ વખતે જે વેગ હતો એ વેગ છે. અને આ v1 ક્યાંથી આવ્યો? કારણ કે સાહેબ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ કર્યું એના લીધે પ્રવેગી ગતિ થાય એટલે વેગ શું થાય? ચેન્જ થાય. પાછો અહીંયાથી સમજી લો કે અહીંયા જાય અને અહીંયા અથડામણ થાય એટલે અહીંયા વેગ આપણે કહી દઈએ u2. અહીંયા પહોંચે ત્યાં સુધી વેગ v2. બરોબર છે? અહીંયાથી અહીંયા સુધી અથડામણ માટે લાગતો જે સમયગાળો છે એ કહી દઈએ τ2, જે રિલેક્સેશન ટાઈમ છે. જે ડિસ્ટન્સ છે ક્રમિક અથડામણ વચ્ચેનું એ મુક્ત પથ λ2. અને પ્રવેગ જે છે તો કેટલો રહેશે? કે પ્રવેગ ચેન્જ થશે નહીં કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપણે બદલતા નથી. બરોબર? ઓકે, ત્યાંથી પાછું ક્યાં જાય? સમજી લો કે અહીંયાથી પાછો સપોઝ વિચારીએ કે અહીંયાથી પાછો અહીંયા જાય છે, અહીંયા અથડામણ થઈ, અહીંયા આગળ વેગ હતો u3, અહીંયા પહોંચ્યો એટલે વેગ v3 થયો સપોઝ. બરોબર છે? પાછો અહીંયાથી આગળ વધી અને સપોઝ આપણે એમ વિચારીએ કે અહીંયા પહોંચ્યું, ગમે તે વિચારી શકાય. અહીંયાથી સપોઝ આપણે અહીંયા વિચારીએ, અહીંયા વેગ હતો u4 અને અહીંયા પહોંચ્યો એટલે વેગ શું થયો? v4. અને અહીંયા અથડામણ થઈ. બરોબર છે? તો ઓલ ઓવર નીકળ્યો તો કેટલાથી? અહીંયાથી. આમ પહોંચ્યો કેટલા? અહીંયા. રસ્તો કેટલો બધો કાપ્યો જુઓ ધ્યાનથી કે અહીંયાથી આમ ગયો, આમ ગયો, આમ ગયો, પાછો આમ ગયો.
ઓલ ઓવર ડિસ્ટન્સ તો કેટલું કપાયું તમે ધ્યાનથી જુઓ કે આટલું જ કપાયું છે ડિસ્ટન્સ તો આટલું જ કપાયું ડિસ્ટન્સ તો આટલું જ એને ટ્રાવેલ કર્યું કહેવાય ને કારણ કે અહીંયાથી નીકળ્યો તો અહીંયાથી આમ ગયો પાછો આમ ગયો પાછો આમ ગયો પાછો આમ ગયો બરોબર એટલે ઓલ ઓવર જો આપણે કહીએ તો એને જે સ્થાનાંતર કર્યું છે એ તો આટલું જ કર્યું કહેવાશે બરોબર અહીંયા આગળ આપણે એમ વિચારી શકીએ છીએ કે રિલેક્સેશન ટાઈમ કોને કહેવાય તો આપણે એમ લખીએ કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને આપણે એમ લખીએ આખી વ્યાખ્યા લખીએ કે સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને શું કહેવાય છે રિલેક્સેશન ટાઈમ જેને આપણે ટો કહીએ છીએ વ્યાખ્યા યાદ રાખજો કે સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને શું કહેવાય રિલેક્સેશન ટાઈમ ટો અહીંયાથી અહીંયા અથડામણ થઈ તો એના માટે લાગતો સમય જે છે એને શું કહેવાય રિલેક્સેશન ટાઈમ ટો 1 બરોબર છે અહીંયાથી અહીંયા અથડામણ થઈ તો એના માટે લાગતો સમયગાળો શું કહેવાય ટો 2 અહીંયાથી અહીંયા અથડામણ થઈ તો એના માટે આપણે કહેવું હોય તો જે સમય થયો એ ટો 3 બરોબર છે ડિસ્ટન્સ જે કપાયું એ લેમ્ડા 3 પ્રવેગ કેટલો a બરોબર તો બે ક્રમિક અથડામણો સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને શું કહેવાય રિલેક્સેશન ટાઈમ ટો ઓકે એક બીજી વ્યાખ્યા એ પણ હું એડ કરી દઉં કે ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ દરમિયાન કાપેલ અંતરને શું કહેવાય છે મુક્ત પથ કહે છે જેને હું લેમ્ડા વડે દર્શાવું છું અહીંયા લેમ્ડા બતાવેલા છે ને બે ક્રમિક અથડામણો દરમિયાન કાપેલું જે અંતર છે ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો દરમિયાન કાપેલ અંતરને શું કહેવાય છે મુક્ત પથ કહે છે જેને આપણે જનરલી અહીંયા લેમ્ડા વડે દર્શાવ્યું છે કોના વડે લેમ્ડા વડે તો લાગતો ટાઈમ જે છે રિલેક્સેશન ટાઈમ બરોબર છે અને એના માટે કાપેલું અંતર જે છે એ શું કહેવાશે મુક્ત પથ ફ્રી પાથ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બરોબર ઓકે હવે એના પછી આપણે પ્રવેગ શોધી કાઢ્યો છે હવે જરા જોજો કે અહીંયા આગળ એનાથી આગળ વિચારવું હોય તો શું વિચારી શકાય તો અહીંયા આપણને એ વસ્તુની ખબર પડી કે જેવું વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ કર્યું એટલે પ્રવેગી ગતિ થઈ બરોબર છે અને એ વખતે બે પ્રકારના વેગ જોવા મળ્યા કે જ્યારે અહીંયાથી ગતિની શરૂઆત કરે એ વખતે વેગ u1 અહીંયાથી વિદ્યુત ક્ષેત્રના લીધે એના વેગમાં વધારો થાય અને વેગ કેટલો થઈ જાય v1 અને પાછો અહીંયા અથડાય એટલે વેગ શું થઈ જાય 0 પાછો વેગ u2 અહીંયા પહોંચે ત્યાં સુધીમાં વેગ v2 પાછો અથડાય એટલે વેગ કેટલો 0 બરોબર છે આમ સતત એનો વેગ શું થયા કરે છે બદલાયા કરે છે એમ આપણે કહી શકીએ છીએ આ આકૃતિ તમે આ રીતે દોરો એના સિવાય તમારી ઈચ્છા હોય એમ તમે ગમે તેમ દોરી શકો છો એની અંદર કોઈ તકલીફ છે નહીં તમારી ટેક્સ્ટ બુક ની અંદર એની જે આકૃતિ છે એ કંઈક આવી આપેલી છે આ રીતે પણ તમે દર્શાવી શકો છો જો અહીંયાથી ગમે તેમ જે રીતે તમારે પથ દર્શાવો કારણ કે અસ્તવ્યસ્ત ગતિ હોય છે જે તરફ તમારે બતાવવી હોય એ તરફ તમે બતાવી શકો છો પરંતુ મેં એટમ સાથે બતાવેલા છે જે આયનો સાથેની અથડામણ થઈ રહી છે એ અથડામણ પણ મેં તમને અહીંયા બતાવેલી છે બરોબર ઓકે રિલેક્સેશન ટાઈમ પણ મેં દરેક અથડામણનો બતાવેલો છે આનો ટો 1 આનો ટો 2 આનો ટો 3 અને આનો ટો 4 આનો બતાવો શું લખવામાં આવશે ટો 4 ડિસ્ટન્સ કેવો હોય તો લેમ્ડા 4 અને પ્રવેગ કેવો હોય શું કહેવાય e બરોબર છે ઓકે પરફેક્ટ હવે અહીંયા અગર આપણે જો આ વેગ શોધવો હોય u એવરેજ તો આપણે કાઢેલો છે u1
u1 એના પછી u2 u3 u4 એમ છે un સુધીની u એવરેજ તો કાઢેલી છે, પરંતુ પ્રવેગના લીધે આ જે વેગ વધારે વધતો જાય છે v1 v2 v3 એની જે એવરેજ કાઢીએ તો એ એવરેજ કેટલી નીકળશે જરા જુઓ. v1 બરાબર લખવું હોય v1 બરાબર તો પ્રારંભિક વેગ કેટલો આનો u1 પ્લસ a ઇન્ટુ શું લખાય τ1 લખાય. v બરાબર v0 પ્લસ at વાળું સૂત્ર v બરાબર v0 પ્લસ at સુરેખ પદ પર ગતિ યાદ કરો 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 v બરાબર v0 પ્લસ at. તો અહીંયાથી જ્યારે અહીંયા ધરામણ થાય એ વખતે અંતિમ વેગ v1 બરાબર પ્રારંભિક વેગ કેટલો v0 ની જગ્યાએ શું લખવાનું u1 પ્લસ a ઇન્ટુ સમય કેટલો છે τ1. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, ચલો એ રીતે બીજા માટે લખવું હોય તો v2 બરાબર u2 પ્લસ શું આવશે v2 બરાબર u2 પ્લસ a ઇન્ટુ શું આવશે τ2. પ્રવેગ ચેન્જ નહીં થાય એટલે છે n માં કણ માટે લખીએ n માં ઇલેક્ટ્રોન માટે લખીએ તો vn બરાબર un પ્લસ a ઇન્ટુ શું આવશે τn થાય આવું. ઓકે, તો આ રીતે આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું છે ત્યારે જે વેગ મળે છે એ વેગ મેં અહીંયા દર્શાવેલું છે. τ1 τ2 τ3 τn આ બધા શું છે ખ્યાલ આવે છે રિલેક્સેશન ટાઈમ છે. ઓકે, હવે આની આપણે એવરેજ કાઢીએ તો v એવરેજ જેને આપણે ડ્રિફ્ટ વેલોસિટી કહીએ છીએ ડ્રિફ્ટ વેગ કહીએ છીએ એની પણ વ્યાખ્યા લખીએ તો v એવરેજ vd એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી v1 v2 v3 એમ છે vn સુધી ભાગ્યા શું આવશે n. તો આ જે મળશે આપણને શું આપશે ડ્રિફ્ટ વેલોસિટી vd આ થોડુંક સાદું આપી લખું છું. ચલો v1 બરાબર શું લખાય v1 બરાબર u1 a ઇન્ટુ τ1 v2 બરાબર આ કૌંસમાં રાખીએ u2 a ઇન્ટુ τ2 એમ છે કેટલા સુધી તો un a ઇન્ટુ શું લખવામાં આવશે τn અપન શું આવશે n. બરોબર છે v1 v2 એમ vn સુધીની કિંમતો લખવાની. ઓકે, તો vd ચલો કૌંસ તમે વિચારશો જ નહીં, આપણે n બંનેને અલગ અલગ આપીએ તો શું થાય છે જો u1 વાળો પદ એક બાજુ તો u1 u2 એમ છે કેટલા સુધી આવશે un અપન શું લખાય n લખાય. u1 કૌંસ વિચારશો u1 u2 u3 એમ છે un સુધી અપન શું કર્યું n પ્લસ આ a τ1 વત્તા a τ2 a τ3 એમ છે a τn સુધીના જે પદો છે એની અંદરથી આપણે જો a કોમન લઈ લઈએ તો કૌંસમાં શું વધે τ1 τ2 τ3 એમ છે કેટલા સુધી τn અપન શું થઈ જાય n થઈ જશે. ખબર પડી? મેં ખાલી બે પદોને અલગ અલગ દર્શાવ્યા છે, બાકી કંઈ કર્યું નથી. હવે જરા જોજો તો ડ્રિફ્ટ વેલોસિટી vd ચલો આની જગ્યાએ શું લખાય આની જગ્યાએ આપણે શું લખ્યું હતું જે પહેલો પોઈન્ટ આપણે સમજ્યા u એવરેજ શું લખ્યું હતું u એવરેજ જે 0 આવી હતી યાદ હોય તો પ્લસ અહીંયા આગળ લખવું હોય તો a ઇન્ટુ આની જગ્યાએ લખવું હોય તો શું લખાય τ1 τ2 τ3 એમ τn સુધી ભાગ્યા n એટલે કે રિલેક્સેશન ટાઈમ ની શું કહેવાય સરેરાશ. બરોબર છે. u એવરેજ આપણને ખબર છે કેટલા છે 0. તો અહીંયા આગળ આપણે લખીએ અહીંયા જરા જોજો કે vd u એવરેજ તો 0 પ્લસ a ની જગ્યાએ જો આપણે લખવું હોય તો શું લખાય માઈનસ e ઇન્ટુ e અપન m લખ્યું તો પ્રવેગ આપણે શોધેલો હતો માઈનસ થઈ જાય માઈનસ e ઇન્ટુ કેપિટલ E અપન m ઇન્ટુ સરેરાશ વેગ શું લખીએ તો લખી રહ્યા. તો જે ડ્રિફ્ટ વેલોસિટી છે એ vd બરાબર માઈનસ e ઇન્ટુ e અપન m ઇન્ટુ શું થઈ જાય છે તો થઈ જાય છે. તો આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર મળ્યું કે ડ્રિફ્ટ વેગ vd બરાબર માઈનસ e ઇન્ટુ e અપન m ઇન્ટુ શું થયું તો આ જે છે આપણું શું છે ડ્રિફ્ટ વેગ. બરોબર છે. એટલે કે n ઇલેક્ટ્રોનના વેગોના સરેરાશ મૂલ્યને શું કહેવાય છે ડ્રિફ્ટ વેગ કહે છે. આના ઉપરથી લખવું લખાય આના ઉપરથી લખવું હોય કે v એવરેજ આપણે લીધી ને આપણે ઇલેક્ટ્રોનના વેગોના સરેરાશ મૂલ્યને શું કહેવાય ડ્રિફ્ટ વેગ. અહીંયા આપણે લખીએ છીએ જોજો એની વ્યાખ્યા કે n ઇલેક્ટ્રોનના વેગોના
સરેરાશ મૂલ્યને શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ કહે છે, જેને આપણે vd વડે દર્શાવેલું છે. આની નીચે તમે વ્યાખ્યા લખજો, બરોબર. અને આ રીતે તમે આ સૂત્ર તારવી શકો છો. -e/m શું આવે છે? તો આખી થિયરી જે છે એ ખૂબ જ સમજવા જેવી છે, બરોબર. તમે આને વાર્તાની જેમ યાદ રાખો તો મજા આવશે. મેં તમને કઈ રીતે સમજાવ્યું છે? ઓકે, આખી વાત ફરીથી કરું કે સૌપ્રથમ તો મેં સુવાહકની અંદર વાત કરી કે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી. એ વખતે જે વેગ હતો એ વેગ u1 u2 u3 એ દરેક વેગ 10⁴ 10⁵ મીટર પ્રતિ સેકન્ડના ક્રમનો હોય છે. પરંતુ અસ્તવ્યસ્ત ગતિના લીધે u એવરેજ આપણને કેટલા મળતા હતા? 0 મળતા હતા, બરોબર છે. એટલે કે કરંટ પેદા થતો નથી. પરંતુ જ્યારે મેં વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું તો એની અંદર બળ લાગ્યું, અને બળના લીધે ઇલેક્ટ્રોન પર બળ લાગે છે, જેના લીધે પ્રવેગી ગતિ કરે, અને પ્રવેગી એ બરાબર -e/e શું મળે છે? m. પ્રવેગી ગતિ થાય છે. પ્રવેગી ગતિ થાય મતલબ કે ત્યાં આગળ વેગ ચેન્જ થાય છે. હવે વેગ ચેન્જ થતો હોય તો અહીંયા શું થાય કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હતું ને એ વખતે વેગ કેટલો? u1. પરંતુ વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું એટલે એના વેગમાં ફેરફાર થયો અને તે વેગ કેટલો થયો? v1. અહીંયા અથડાય એટલે વેગ 0. પાછો ફરીથી અહીંયા જે વેગ હોય એ u2 જે થર્મલ એનર્જીના લીધે હશે. આ જે u1 u2 u3 વેગ છે એ બહારનું જે ટેમ્પરેચર છે એના લીધે વેગ છે, બરોબર. પાછો વિદ્યુત ક્ષેત્રના લીધે એનો વેગ વધીને પાછો કેટલો થઈ જાય? v2. અહીંયાથી પાછો અહીંયા અથડાય, પાછો અહીંયા, બરોબર. અહીંયા આ બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સમયગાળાને શું કહેવાય છે? રિલેક્સેશન ટાઈમ ટો. સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને શું કહેવાશે? રિલેક્સેશન ટાઈમ ટો. અને એ બંને વચ્ચેના અંતરને, બે ક્રમિક અથડામણો વચ્ચેના અંતરને શું કહેવાય? મુક્ત પથ, જેને આપણે લેમ્ડા વડે દર્શાવ્યું છે, અને રિલેક્સેશન ટાઈમને ટો વડે. ક્લિયર છે? ઓકે. અહીંયા આગળ એ ધ્યાન રાખજો કે ઓલ ઓવર થાય છે શું કે ઇલેક્ટ્રોન આમ ગયો, પાછો આમ ગયો. ઓલ ઓવર ખસ્યો તો કેટલો? ધ્યાનથી જુઓ તો આટલું જ ખસ્યું, બરોબર છે. તમે ગમે તે બતાવી શકો. એનું સ્થાનાંતર તો કેટલું થયું? આટલું જ થયું. મતલબ કે આખું એક પ્રકારે કહીએ તો સમજી લો કે અહીંયા આગળ સપોઝ હું તમને એમ કહું કે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા છે, સપોઝ, બરોબર છે. અહીંયા આગળ કોઈ ઇલેક્ટ્રોન થઈ, વિચારો અહીંયા છે, બરોબર. અહીંયાથી એની ગતિની શરૂઆત કરી, આમ ગયો, આટલી બધી અથડામણો થઈ, બરોબર. પાછો આવીને કેટલા આવ્યો? આપણે એવું કહી શકીએ કે સમજી લો કે હું તમને એમ કહું કે કોઈ ઇલેક્ટ્રોન એક અહીંયા છે, બરોબર. અહીંયાથી એની ગતિની શરૂઆત કરી તો એ આમ જાય, આમ ગતિ કરતો પાછો અંતે તો કેટલા અહીંયા જાય. તો સ્થાનાંતર તો એને કેટલું કર્યું? અંતર તો કેટલું કાપ્યું? આટલું જ. ઘસડાઈને કેટલો આગળ વધ્યો? અહીંયા હતો ને અહીંયા પહોંચ્યો, મતલબ એ સ્થાનાંતર તો કેટલું થયું? એક થોડુંક જ થયું, બરોબર. એ દરમિયાન આ રીતે ઇલેક્ટ્રોન જે છે એ ઘસડાઈને ધીરે ધીરે શું થાય છે? આગળ વધે છે. ગતિ તો ઘણી બધી થાય છે, પરંતુ અહીંયા આગળ જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતર ખૂબ જ ઓછું થાય છે. સમજી લો કે હું એમ કહું કે અહીંયા આગળથી સપોઝ કોઈ ઇલેક્ટ્રોનિક ગતિની શરૂઆત કરી તો આમ ગયો, પાછો અહીંયા આવ્યો, બરોબર છે. તો નીકળ્યો તો કેટલાથી? અહીંયાથી આમ કેટલું બધું અંતર કાપે છે તમે જુઓ. અને અંતે પાછું અહીંયા આવ્યો તો અંતર તો કેટલું કાપ્યું કહેવાય? ઘસડાઈને આગળ તો કેટલો વધ્યો? આટલો જ આગળ વધ્યો. આ ઘસડાઈને આગળ વધે છે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ઘસડાઈને શું થાય છે? આગળ વધે છે. અને તે દરમિયાન જે વેગ છે તે દરમિયાનના વેગને શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ. અહીંયા આગળ જે આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે બનાવ્યું છે એ શું છે? ઘસડાઈને આગળ વધે છે, ઘસડાઈને મેળવેલો વેગ છે. આ જે ડ્રિફ્ટ વેગ છે એ ઇલેક્ટ્રોને ઘસડાઈને મેળવેલ વેગ છે, જે ખૂબ જ ઓછું હોય, બરોબર છે. આપણા આકૃતિ તમે દોરજો કે અહીંયાથી આમ ગયો,
આમ આમ જાય આમ જાય તે આવ્યો બાજુ કેટલા અહીંયા આવ્યો સ્થાનાંતર તો કેટલું થયું આટલું જ થયું એ દરમિયાન ઘસડાઈને મેળવેલ જે વેગ છે એને શું કહેવાય છે ડ્રિફ્ટ વેગ જેને આપણે vd વડે દર્શાવીએ છીએ ડ્રિફ્ટ વેલોસિટી જેને કહીએ છીએ જે ખૂબ જ ઓછી હોય છે ડ્રિફ્ટ વેગ જે હોય છે એ જનરલી vd બરાબર 10⁻⁴ મીટર પર સેકન્ડના ક્રમનો હોય ખૂબ જ નાનો તમે યાદ કરો કે જે થર્મલ એનર્જીના લીધે વેગ હતો પેલો u એવરેજ વાળો u1 u2 એ તો કેટલો બધો હતો આમ જાય કે આમ જાય એ દરમિયાન જે વેગ હોય છે એ તો કેટલો ખૂબ જ હેવી 10⁴ થી 10⁵ પરંતુ ઘસડાઈને મેળવેલો જે આ વેગ છે એ તો ખૂબ જ ઓછો હોય છે જે કેટલો હોય 10⁻⁴ બરોબર છે યાદ કરો u એવરેજ જે હતો એ તો 10⁴ થી 10⁵ મીટર પર સેકન્ડના ક્રમનો હતો આ ધન આ ઋણ વિચારો કેટલો નાનો થઈ ગયો બરોબર છે અહીં આગળ જો ડ્રિફ્ટ વેગની વાત કરીએ તો ઇલેક્ટ્રોન એક ગેસ મોડલની જેમ આગળ વધે છે એમએસસી ની અંદર એક પ્રેક્ટિકલ આવતો હતો ગેસ મોડલ ફિઝિક્સની અંદર એ વખતે મને યાદ છે કે ગેસ મોડલની અંદર જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો આખો બંચ વિચારવાનો છે તમારે એની અંદર કરોડો ઇલેક્ટ્રોન છે જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે પરંતુ એક સમયના અંતે ઇલેક્ટ્રોને કરેલું સ્થાનાંતર આખા બંચે કરેલું સ્થાનાંતર કેટલું સમજો કે આટલું જ થાય ઘસડાઈને આગળ વધે છે તમે આ કોઈ એક બંચ વિચારો બરોબર છે આખો ઇલેક્ટ્રોનનો તમે કરોડો એટમ છે અહીંયા કરોડો એટમ છે કોઈ પણ સુવાહકની અંદર એનો આખો બંચ વિચારો છો તો ઇલેક્ટ્રોનનો આખો બંચ ધીરે ધીરે આગળ વધે છે ઘસડાઈને આગળ વધે છે અને એ દરમિયાન જે એનો વેગ છે એને આપણે શું કહીએ છીએ ડ્રિફ્ટ વેગ જે ખૂબ જ ઓછો હોય છે ખૂબ જ ઓછો ધીમે ધીમે આગળ વધે છે બરોબર તો આ રીતે તમે આખી થિયરીને સમજી શકો છો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને બહુ સમજવા જેવી આખી વાર્તા રૂપે તમારે યાદ રાખવી પડશે જો આને વ્યવસ્થિત સમજ્યા હશો તો ઈઝી લાગશે બાકી બહુ કોમ્પ્લિકેટેડ થિયરી થઈ જશે તમારે આને ભાગમાં વિચારવાનું છે કે પહેલા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું થાય u એવરેજ શોધો વિદ્યુત ક્ષેત્ર લાગુ કરીએ તો એક્સિલરેશન આવશે એટલે કે પ્રવેગ આવશે તો એની અંદર વેગ સતત બદલાયા કરશે આ રીતે અને વેગ જે બદલાય આ સૂત્ર વડે મેળવાય એની એવરેજ કાઢો અને એની જે એવરેજ છે એ જ આપણો શું છે ડ્રિફ્ટ વેગ છે અને એનું સિમ્પલ સાદું રૂપ છે અને એના ઉપરથી આ સૂત્ર મળી જશે બરોબર છે આ સૂત્ર યાદ રાખજો ડ્રિફ્ટ વેગ vd બરાબર -e/m બરોબર છે ઘસડાઈને મેળવેલો વેગ એટલે કે શું કહેવાય ડ્રિફ્ટ વેગ ક્લિયર થઈ આટલી વસ્તુ ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ